ચલો હવે આપણે લાસ્ટમાં ઇન્વેન્ટરીની અંદર સ્ટોક એડજસ્ટમેન્ટનો ટોપિક શીખવાનો થશે. એટલે કે બેલેન્સ શીટના પર્પઝથી કેટલો સ્ટોક લખો. સ્ટોકનું વેલ્યુએશન કરવા માટેની બે સિસ્ટમ હતી, પરપેચ્યુઅલ સિસ્ટમ અને પિરિયોડિક સિસ્ટમ. પરપેચ્યુઅલ સિસ્ટમમાં શું હશે તો કે બિલ્સના આધાર રેકોર્ડ કરે. ફીફો લીફો એમાં પરચેઝના બિલ, ઇશ્યુના બિલ, સેલના બિલ. બટ પિરિયોડિક સિસ્ટમમાં આ બાજુ લાસ્ટ આગળ આવતા મેં કાલે તમને કીધેલું, ચેર આપી દો આવતા રહો બાજુ. ચલો ફટાફટ આવતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા નહીં બેઠા હોય તો ક્લાસમાં નહીં બેસવા દો. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે બેલેન્સ શીટના પર્પઝથી આપણે સ્ટોક લખવાનો થશે તો પિરિયોડિક સિસ્ટમ પ્રમાણે લખો કે પરપેચ્યુઅલ સિસ્ટમ પ્રમાણે લખો કે પછી બેમાંથી એકને એડજસ્ટ કરીને, એટલે કે નવો સુધારો વધારો કરીને નવો જે સ્ટોક આપણો આવે એ બેલેન્સ શીટમાં લખો તો ક્વેશ્ચન થાય. તો આપણે પહેલા શું કરવું પડશે? એડજસ્ટમેન્ટ. શું કામ? બીકોઝ અમુક ટ્રાન્ઝેક્શન એમાં રેકોર્ડ થયા હશે નહીં એટલા માટે. તો એડજસ્ટ કયા કયા કેસમાં કરવાના થશે? ટોટલ 5 કેસમાં. કયા 5 કેસ? 5 કેસ આવશે તો કયા 5 કેસ આવશે? Dispatch goods on job per basis. અને પછી આવશે goods sent on consignment basis અને goods sent on sale or return basis. આવું યાદ છે થોડું થોડું? એમાં આપણે 3 પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું. ગુડ્સ ઇન અ ટ્રાન્ઝિટ. આમાં શું હોય? ગુડ્સ પરચેસ તો થઈ ગયા, એટલે પરપેચ્યુઅલ સિસ્ટમ વાળાએ શું કર્યું હોય? બિલ્સના આધારે રેકોર્ડ કર્યું હશે. બટ હજુ આપણને ડિલિવર થયા હશે ને રસ્તામાં હશે. રસ્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાન્ઝિટ. તો બોલો, ગુડ્સ રસ્તામાં હોય તો આપણા ગોડાઉનમાં પછી આવ્યા હોય, આપણી ફેક્ટરીમાં ગુડ્સ આવી ગયા હોય તો ફિઝિકલ કાઉન્ટ કરવા મોકલો કોઈ એમ્પ્લોય, તો બોલો એ ગણતરીમાં આવે કે બાકી રહી જાય? તો આપણો સ્ટોક ગણવાનો બાકી હોય તો શું કરવો પડે? આપણે પ્લસ એડ કરવો પડે. એવી રીતે ગુડ્સ સોલ્ડ બટ નોટ એટ ડિસ્પેચ. ડિસ્પેચ નહીં બોલે તો ડિલિવર. આ કેસમાં શું હોય? વસ્તુ તો વેચાઈ ગઈ એટલે બિલ તો બની ગયું, ઇશ્યુ થઈ ગયું હશે તો પરપેચ્યુઅલ સિસ્ટમ વાળાએ લખી નાખ્યું હશે ઇશ્યુ કોલમમાં. બટ કસ્ટમર આપણને રિક્વેસ્ટ કરશે. શું રિક્વેસ્ટ કરશે? ગુડ્સ અત્યારે ડિલિવર કરતા નહીં, મને થોડા સમય પછી આવજો. તો બોલો, બિલ તો ઇશ્યુ થઈ ગયું, વસ્તુ વેચાઈ બી ગઈ, પણ હજી ડિલિવર કર્યા છે આપણે? તો આ સ્ટોક આપણા ગોડાઉનમાં પડ્યો હોય કે કસ્ટમરને આપણે આપી દીધો હોય? તો ગોડાઉનમાં પડ્યો હોય તો એમ્પ્લોયને હું જ્યારે 31 માર્ચના રોજ સ્ટોક આમ કાઉન્ટ કરવા મોકલો તો એ કાઉન્ટ કરી લે બાકી રહી? ફરીથી વિચારજો. એને આવી કઈ ખબર છે અકાઉન્ટ કોણ લખે છે અને વેચી નાખ્યું એવું કાંઈ? એને તો મેં શું કીધું? ફિઝિકલ ચેક કરી લે, જે દેખાય એને અડી અડીને સ્પર્શ કરીને ગણતરી કરી દે. તો બોલો, એને આવી કઈ ખબર હોય વેચાઈ ગયો છે પણ અલગ રાખવાનું કીધું ના? એને તો આમ બેન્ચીસ દેખાણી ગણે નાખી. તો બોલો, આ સ્ટોક આપણા ગોડાઉનમાં હજી પડ્યો છે તો એમ્પ્લોયને કહું ગણવીને આવો તો એ ગણતરીમાં લઈ લેશે? બટ આપણો છે તો એને તો ખોટું કાઉન્ટ કરી નાખ્યું. આપણો ન હોય અને ખોટો સ્ટોક કાઉન્ટ થઈ જાય તો આપણે શું કરવું પડે? લેસ, માઇનસ કરવું પડશે.
એમ કાલે થોડું ઓવર શીખ્યા હતા, જોબ વર્ક બેસિસ. ચલો પાછું યાદ કરો, રિમેમ્બર કરો. એક સિસ્ટમ છે પરપેચ્યુઅલ, એક સિસ્ટમ છે પીરિયોડિક. ચલો પરપેચ્યુઅલ સિસ્ટમમાં શેના આધારે લખીએ છીએ આપણે સમજવા માટે? બિલ્સના આધારે. અને પરપેચ્યુઅલ સિસ્ટમમાં બિલ્સ હોય તો પીરિયોડિક સિસ્ટમમાં આપણે ફિઝિકલ ગોડાઉનમાં જઈને જે ગુડ્સ પડ્યા હોય એને આપણે કાઉન્ટ કરીએ છીએ. થોડું યાદ આવ્યું? ચલો પાછી એક સ્ટોરી બનાવો. માની લો 23 માર્ચ 23rd માર્ચના રોજ 1 lakhના ગુડ્સ પરચેઝ કર્યા. બિલ આવી ગયું છે, આને લખી નાખ્યું. 2 days after એપ્રોક્સ 25th માર્ચ ગુડ્સ આપણને ફિઝિકલ મળી પણ ગયા. તો બોલો ગોડાઉનમાં પણ આવી ગયા છે ને 1 lakhના ગુડ્સ. હવે હું એને કહું કે જાતો ભાઈ વર્ષના અંત એટલે એન્ડ ઓફ ધ યર 31st માર્ચના રોજ સ્ટોક કેટલો પડ્યો હશે? તો બોલો ફિઝિકલ વાળો બી કેટલો કહેશે? અને પરપેચ્યુઅલ વાળો અકાઉન્ટન્ટ છે એ પણ કેટલા કહેશે? આમાં કોઈ એડજસ્ટ કરવું પડ્યું? હવે એડજસ્ટ કરીએ. માની લો આપણે આ રો મટીરિયલ છે. રો મટીરિયલ એટલે આપણે મેન્યુફેક્ચરર છે. મેન્યુફેક્ચરર એટલે ઉત્પાદન, વસ્તુ બનાવનાર છે. તો કાચી વસ્તુ આપણે પહેલા બનાવી કરવી, પ્રોડ્યુસ કરવી પડે, ધેન આફ્ટર સેલ થાય ને. તો માની લો આપણને એક મોટો ઓર્ડર આવ્યો કે ભાઈ આ વસ્તુ અમારે બનાવીને જોતી છે, પણ એક તકલીફ છે, આપણી પાસે જેટલી ફેક્ટરીમાં મશીનરી છે અથવા એમ્પ્લોય છે એને બનાવવા માટેની રોજની કેપેસિટી સમજવા માટે 1000 યુનિટની છે. કેટલા યુનિટની? જો તો બરાબર 26 તારીખે ઓર્ડર આવ્યો છે, વર્ષ પૂરું થાય છે 31 માર્ચે. કેટલા દિવસ છે અહીંયાથી ગણો, કાઉન્ટ કરો. 26, 27, 28, 29, 30, 31. કેટલા દિવસ છે? પર ડે કેટલા મીટર અથવા યુનિટ બનાવે છે કપડું? તો 1000 ગુણ્યા 6. તો મેક્સિમમ કેટલા યુનિટ બનાવી શકે? બટ આપણને ઓર્ડર મળ્યો છે 8000 યુનિટનો. રો મટીરિયલ બહુ બધું પડ્યું છે, વસ્તુ બનાવીને વેચવી છે આપણે, પણ આપણને જે વ્યક્તિ ઓર્ડર આપ્યો એને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી છે કે જો તમારાથી 8000 યુનિટ બની અને મને મોકલી શકો ને તો જ મારે આ વસ્તુનો ઓર્ડર તમને આપવો છે, અધરવાઇઝ હું ઓર્ડર નહીં આપું. બોલે સમજાય છે? ચલો આપણી કેપેસિટી કેટલી? 6 દિવસમાં મેક્સિમમ, બટ ઓર્ડર કેટલો છે? તો શું આપણે ઓર્ડર જવા દઈએ? હવે આપણે શું કરીશું? આ ઓર્ડરને ફૂલફિલ કરવા માટે આપણી પાસેમાં જે ગુડ્સ પડ્યા છે ને એમાંથી થોડા ગુડ્સ કાઢી લેશું જે આપણે નથી બનાવી શક્યું, અને કોને આપી દઈશું? બહાર કોઈને, બીજા આઉટસાઇડ બિઝનેસ. આપણા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય અથવા આપણા કોઈ રિલેટિવ હોય અથવા તો કોઈ ઓળખતું નથી, કોઈ પણ ને આપણે કહેશું તમે અમને 2000 યુનિટ બનાવી દેશો. તો આપણે એને વસ્તુ બનાવવા માટે બહાર આપવી છે કે વેચવી છે? હા, તો આમાંથી સમજવા માટે આ 2000 યુનિટની પ્રાઇસ સમજવા માટે 40000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? આ મેં સેન્ડ કરી દીધા. ગુડ્સ શું કરી દીધા? મેં સેન્ડ કરી દીધા. શા માટે મોકલા? સેન્ડ કર્યા બનાવવા માટે કે વેચવા માટે? હા, તો ગુડ્સ સેન્ડ કર્યા જોબ વર્ક બેસિસ. કયા બેસિસ કહેવાય ને? જોબ. વસ્તુ બનાવવા માટે આપ્યા. વેચાઈ ગયા કે બાકી છે? તો વેચવાનું બિલ બન્યું હોય તો આણે નોંધ કરી હોય. આણે એટલે કોણ છે? અકાઉન્ટ. એ કેના આધારે રેકોર્ડ કરે? કયું બિલ? પરચેઝ હોય તો પરચેઝ બિલ, સેલ હોય તો સેલ બિલ. ચલો હજી આ વસ્તુ બની ગઈ છે તો સેલ થયું કહેવાય. આણે તો કોઈ એન્ટ્રી નથી લખી, પણ આ વસ્તુ મેં બનાવવા આપી દીધી. માની લો સમજવા માટે 31 માર્ચ સુધીમાં વસ્તુ બનીને આપણને રિટર્ન નથી મળે છે. સમજવા માટે રિટર્ન નથી મળે. મોકલી તો દીધી બટ રિટર્ન મળી નથી. હું 31 તારીખે એમ્પ્લોયને મોકલું, જાતો ગોડાઉનમાં ચેક કરને કેટલો સ્ટોક પડ્યો હોય.
રૂપીસ પ્રમાણે વાત કરવાની છે. 60,000. બટ આ અકાઉન્ટન્ટને કહો ભાઈ કેટલો સ્ટોક છે તારા પ્રમાણે બોલને જરા, તો એ કેટલો કહેશે? કોણ રાઈટ? કોણ રાઈટ? કેમ બંને રાઈટ? તો બિલ્સ પ્રમાણે તો કે મારી પાસે જો લાખ રૂપિયાનું બિલ, વેચાણનું કોઈ બિલ નથી, સેલનું કોઈ બિલ નથી. આ શું કે તમે ચેક કરો, છેલ્લે લાસ્ટમાં 60,000 નો સ્ટોક જ છે, જેમ ગણો એમ ગણી લો. હવે આપણે બે તો લખાશે ને, કોઈ એક લખવાનું થશે. તો એક્ઝામમાં પેપર બનાવનાર આ રીતે વિચારે અને ક્વેશ્ચન બનાવે. જો આમાંથી ધારી લેશે તો આવી રીતે ધારીને આપશે. ફિઝિકલ સ્ટોક as on 31st March રૂપીઝ 60,000. ભાઈ 31 તારીખે ફિઝિકલ સ્ટોક ગોડાઉનમાં 60,000 નો છે. પછી ટ્રાન્ઝેક્શન આપે કે આ ટ્રાન્ઝેક્શન ધ્યાનમાં લો, કન્સિડર કરો અને બેલેન્સ શીટ પર્પઝ થી સ્ટોક ગણી નાખો. તો લખશે કે ગુડ્સ સેન્ટ ઓન જોબ વર્ક બેસિસ, જોબ વર્ક બેસિસ રૂપીઝ 20,000 સોરી 40,000. એઝ ઓન એટલે આ તારીખ, કઈ તારીખે આપણે મોકલી દીધા છે? 26 માર્ચ. આવું કહેશે. સ્ટોક ગણો 31 તારીખે અને બનાવવા માટે મોકલી દીધો છે 26 તારીખ. હવે તમને કહેશે ફાઇન્ડ આઉટ ઇન્વેન્ટરી નો બોલે તો સ્ટોક. ઇન્વેન્ટરી વેલ્યુ ફોર બેલેન્સ શીટ પર્પઝ એઝ ઓન 31 માર્ચ. 31 માર્ચે કેટલો સ્ટોક બેલેન્સ શીટમાં લખવો છે? તો હવે આપણે આ ગણતરી કરીને બતાડવાની છે. તો આપણે આવું સ્ટેટમેન્ટ બનાવવાનું થશે. શું લખી દેશો? SR નંબર પર્ટિક્યુલર. આ લખતા જ શીખવાનું છે. આ રફલી સમજીએ છીએ. આમાં ઉપર શું લખી દેશો? ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ કે કેટલા રૂપિયા ગણવા જોઈએ. ચલો પહેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ લખવાનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ ફિઝિકલ સ્ટોક એઝ ઓન 31st માર્ચ. ભાઈ ફિઝિકલ સ્ટોક કેટલો હતો 31st માર્ચના? 60,000. આટલું લખાઈ ગયું. હવે તમારા ટ્રાન્ઝેક્શનના 3 ઓપ્શન છે, પ્લસ, માઇનસ કે નો એડજસ્ટમેન્ટ. હવે શું કરવું એ ડિસાઈડ કરવાનું છે. તો કઈ રીતે ડિસાઈડ કરો? તો આના સ્ટેપ મેં આપ્યા તમને. પહેલું સ્ટેપ આ નક્કી કરવાનું, આ જોબ વર્ક બેઝિસ આપણે જે સેન્ડ કરી દીધા, મોકલી દીધા, બોલો એ આપણા માલિકીના છે, આપણા ઓનરશિપના છે? પહેલું સ્ટેપ તો ખબર પડે, હા આપણો સ્ટોક છે. બીજો સ્ટેપ, આપણો સ્ટોક હોય તો ગણવો જોઈએ કે નહીં? ચલો એનો મતલબ બીજું સ્ટેપ એમ કે છે ને ગણવાનો હતો. થર્ડ સ્ટેપ નક્કી કરો, આમાં ગણાઈ ગયો છે કે બાકી છે? તો સેકન્ડ સ્ટેપ શું કહેતું હતું? આપણો સ્ટોક ગણવો જોઈએ. થર્ડ સ્ટેપ, બોલો આમાં ગણાઈ ગયો છે કે બાકી છે? તો ક્વેશ્ચન એ ખબર હોવી પડે ને કેમ બાકી છે, કેમ ગણવાનો બાકી હશે? તો વિચારો ભાઈ 26 તારીખ પહેલા આવે કે 31 તારીખ પહેલા આવે? તો 26 મોકલી દેવી, તો 31 કોઈ દિવસ ગોડાઉનમાં પડ્યો હોય? તો 31 તારીખે પડ્યો જ ન હોય તો ગણતરીમાં આવી ગયો હોય કે બાકી હોય? હા, તો ગણતરીમાં બાકી છે. આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી છે, એટલે હું પ્લસ કરું છું અહીંયા. અને રીઝન લખવાનું અહીંયા સેમ ટુ સેમ. શું લખશું? ગુડ્સ એન્ડ ઓન અ જોબ વર્ક બેસિસ. આ જોબ વર્ક માટે મોકલ્યો તો ને, આમાં ગણવાનો બાકી છે. લાસ્ટમાં સરવાળો બાદ બાકી કરી દે. બોલો કેટલા? અને લખી દે ઇન્વેન્ટરી વેલ્યુ ફોર બેલેન્સ શીટ પર્પઝ. આવું આવશે. અને એને સમજવા માટે
આ જ ક્વેશ્ચન આપણે જોઈતા હતા કે જેપી લિમિટેડના ચોપડામાં ફિઝિકલ સ્ટોક કેટલા રૂપિયા છે, કઈ તારીખે, 31 માર્ચ. હવે તમને આપે જો ગુડ્સ હેલ્ડ બાય સબ કોન્ટ્રાક્ટર એટલે આપણી નીચે જે કામ કરે છે અથવા જોબ વર્કર એટલે આપણે જેને કામ કરવા માટે આપીએ છીએ, વસ્તુ બનાવવા માટે આપીએ છીએ. હેલ્ડ કરવું એટલે રાખી મૂકો, ધારણ કરો. એટલે આપણો સ્ટોક કોણે ધારણ કરી રાખ્યો છે, કોણે રાખી મૂક્યો છે? કોન્ટ્રાક્ટર અથવા તો જોબ વર્કર. વિચ કે જેનું કન્ફર્મેશન એટલે કન્ફર્મ આવવાનું જ છે ને તારે, એટલે હું કન્ફર્મેશન લઈશ. આપણે પૂછે ને ભાઈ અમે અહીંયા જાવી તારે આવવાનું જ છે ને. શ્યોરિટી એટલે હા ચોક્કસ કન્ફર્મ કરે છે કે ભાઈ આપણી પાસે તપાસે છે ભાઈ તારું શું કેવું છે, તો આપણે એને કન્ફર્મેશન લીધું, માહિતી મેળવી. બીજી રીતે કહો તો માહિતી મેળવી કે ભાઈ કેટલો સ્ટોક મારો મળ્યો છે, તારે પાસે પડેલો છે કાંઈ કે હા 40,000 નો. કેટલામાં ચાલે? લખેલા ફોર્મમાં ચાલે કે બોલેલા ફોર્મમાં ચાલે? હા, તો એને આપણને સર્ટિફિકેટ આપ્યું લખી કે હા તમારો 40,000 નો સ્ટોક મારી પાસે પડેલો છે. હવે બોલો એના ગોડાઉનમાં પડ્યો હોય તો પછી 31 તારીખે આપણા ગોડાઉનમાં હોયા 40,000 નો માલ? હોય જ નહીં, તો આમાં ગણાઈ ગયો જ બાકી હોય. આ તો પ્લસ કરવાનું થશે. આ સમજાવવાનું છે મારે. તો આવા કંઈક ક્વેશ્ચન આવશે, આવું બધું મિક્સ આવશે, પણ હું અહીંયા સ્ટોરી બોલું છું એ એકલા પહેલા સમજાવું છું. ઉલટું બી થઈ શકે, આવું પણ ક્યારેક થાય. માની લો આપણે આપણા ફ્રેન્ડને બનાવવા માટે મોકલ્યો, પછી થોડા સમય પછી ઘટના એવી બની આપણા ફ્રેન્ડને એક મોટો ઓર્ડર મળી ગયો એ કે તમારા મશીન ખાલી પડ્યા. આપણે કીધું હા ખાલી કરવાનો ભાવ પડેલા જ છે, ફ્રી જ છે. તો એ કહે છે યાદ કરો પુરાને દિન કે જ્યારે તારે જરૂર હતી તો મેં તને વસ્તુ બનાવી દીધી. હવે હું તને વસ્તુ મોકલું છું બનાવવા માટે, આપણે ખરીદતા નથી. આપણને આપણો ફ્રેન્ડ વસ્તુ બનાવવા માટે મોકલે છે, એ મોકલશે તો આપણને મળશે. તો ગુડ્સ રિસીવ થયા. શું થયા? મળ્યા. એને શું કહેવાય? રિસીવ. મળ્યા. કયા બીજીસ મળ્યા? આનો મતલબ આપણને વસ્તુ બનાવવા માટે મળેલી છે, આપણા ફ્રેન્ડ આપી. ખરીદી છે નહીં. ચલો માન ખરીદી ન હોય તો આને લખ્યું હોય એન્ટ્રી? આ એન્ટ્રી લખે? આ તો ક્યારે એન્ટ્રી લખે? આ પરચેઝ નો બિલ હોય તો આ સેલ નો બિલ. બોલો પરચેઝ સેલ થયું છે તો આમાં તો લખે જ નહીં. બટ હવે આને કહો, મારા એમ્પ્લોયને કોઈને કહો જાતો ભાઈ ગોડાઉનમાં ફિઝિકલી જેટલો સ્ટોક પડ્યો ને ગણીને આવતો રહે. જા કેટલો ગણીને આવશે? 1 લાખ. કેટલો ગણીને આવશે? 1 લાખ. 140. સરસ. કેમ 140? એને થોડી ખબર છે આ કોનો છે. મેં તો કીધું ફિઝિકલ પડ્યો એ બધો ગણી નાખશે. તો એને કેટલો ગણીને આપ્યો? 140. આ ભાઈ કેટલો કહે છે? તો બેમાં ડિફરન્સ છે ને. હા, તો આમાંથી કયો સ્ટોક આપણો છે જે બેલેન્સ શીટમાં લખશું? તો પાછા ડેટા આમ આપશે. ફિઝિકલ સ્ટોક એઝ ઓન 31 માર્ચ કેટલા રૂપિયા છે? 1,40,000. પછી કે છે ગુડ્સ સેન્ટ નહીં, રિસીવ્ડ. શું આપશે? રિસીવ્ડ ઓન અ જોબ વર્ક. કેટલા રૂપિયાનો? ક્યારે મળ્યો છે? 26. અને હવે તમને કે બેલેન્સ શીટના પર્પઝથી સ્ટોક ગણીને આપો, કેટલો બેલેન્સ શીટમાં લખવો જોઈએ, આવું કીધું છે આપણને. તો આપણે પહેલા લખી દઈએ ફિઝિકલ સ્ટોક 140. 3 સ્ટેપમાં પાછો ક્વેશ્ચન સોલ્વ કરવાનો. પહેલું સ્ટેપ, બોલો આ સ્ટોક જોબ વર્ક માટે આપણને મળ્યો છે, રિસીવ થયો, આપણો છે માલિકીનો? તો પહેલો સ્ટેપ તો કે આપણો નથી. તો બીજો સ્ટેપ, આપણો સ્ટોક ન હોય તો કોઈ દિવસ ગણવો જોઈએ આપણા સ્ટોકમાં? તો સેકન્ડ સ્ટેપ કહે છે નો ગણવો જોઈએ. થર્ડ સ્ટેપ જો
બટ આમાં ઈ ગણો છે કે બાકી છે? પણ આપણો છે તો ખોટો ગણાઈ ગયો શું કરવું પડે? હા તો 40,000 લેસ કર્યા બીકોઝ આપણા નથી પણ ગોડાઉનમાં પડ્યા હતા ને. પણ ક્વેશ્ચન થાય કેમ ગણી કેમ નાખ્યો હશે પહેલા? તો ક્યારે મને બનાવવા માટે મળ્યો? તો પહેલા 26 આવે કે 31 આવે? હા તો જૂનો આટલો હતો 26 એ 9 એટલે તો ગોડાઉનમાં ટોટલ કેટલો થઈ ગયો? 140. તો ટોટલમાં 140 માં ગણાઈ ગયા છે. જો આ 140 કઈ રીતે જવાબ આવ્યો? 1 લાખમાં ઉમેર્યા ને. હા તેનો મતલબ આ પડ્યો તો ને ગણાય બટ આપણો નથી તો કેન્સલ કરવો પડે ને એટલે કરી દીધા માઇનસ. કેટલો જવાબ આવી જશે આપણો? 1 લાખ. તો જો બિલ વાળો ભાઈ કહેતો હતો ને અકાઉન્ટન્ટ એટલો જવાબ આવી ગયો. જો મેચ કરી દીધો. સમજાઈ ગયો મુદ્દો? ચલો હવે બે ટોપિક જે શીખવાના છે goods sent on consignment basis અને goods sent on sale or return basis. એમાં હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછવા હશે તો લાસ્ટ વાળો આવશે goods sent on sale or return basis. આ હાઈએસ્ટ ક્વેશ્ચન આવશે. ચલો શું છે એ પણ સમજી લઈએ. કન્સાઇનમેન્ટ બેઝિસ નો મતલબ પહેલા શું થાય? કન્સાઇનમેન્ટ બેઝિસ નો મતલબ શું થાય પહેલા? તો કન્સાઇનમેન્ટ નો મતલબ થાય આપણે આપણા માલિકીની વસ્તુ બીજા કોઈ વ્યક્તિને વેચવા માટે આપી. વેચતા નથી, વેચવા માટે આપી. જેમ કે મારો સ્ટોર તો તમે ઓળખો જ છો, વિજય સેલ્સ નામનો સ્ટોર યાદ હોય તો તમને? હા સરસ, યાદ તો છે. ઓકે, તો જેમ કે આ વિજય સેલ્સ જે છે એમાં જો બહુ બધી વસ્તુ પડી છે તો શું એ વિજય સેલ્સના માલિકની વસ્તુ છે? એમાં જો ટીવી સેમસંગના ટીવી હોય, એમઆઈના ટીવી હોય, બધી કંપનીના અલગ અલગ ટીવી હોય. એસી જો તો ઘણી અલગ અલગ કંપનીના એસી હોય, રેફ્રિજરેટર હોય, બધું અલગ અલગ વસ્તુ પડી. તો શું બધું એને જાતે ખરીદેલું હશે? ક્વેશ્ચન નહીં. તો બધી કંપની છે ને એ વિજય સેલ્સ વાળાને કન્સાઇનમેન્ટ બેઝિસ મોકલે કે લે ભાઈ આ તારા સ્ટોર એટલે દુકાનની અંદર અમારી આ વસ્તુ મૂકજે અને જે પબ્લિક ખરીદવા માટે આવે એને તો આ મારી વસ્તુ વેચી દેજે. વર્ડ્સ મારા કામના છે. આપણે આપણા માલિકીની વસ્તુ બીજી કોઈ વ્યક્તિને વેચવા માટે આપીશ અને એને કહીએ છે તારા દુકાનમાં વસ્તુ મૂકજે, શોપની અંદર મૂકજે, કોઈ પબ્લિક ખરીદવા આવે તો તું આ વસ્તુ એને વેચી દેજે. તો ક્વેશ્ચન થયો. ચાલો વિજય સેલ્સ વાળા વસ્તુ વેચી બી દેશે. માન લો લાખમાં આપણે મોકલી હતી, 1,20,000 માં વેચી નાખ્યો. કેટલો નફો થયો? ચલો 20,000 નફો કોનો? મોકલનારનો કે જેણે વેચ્યું છે વિજય સેલ્સ એનો કે બંનેનો? નહીં, મોકલનાર. કોનો નફો રહેશે? મોકલનાર. તો પેલા ભાઈ વેચ્યું એને શું ફાયદો? એને માત્ર મળશે કમિશન. શું મળશે? કમિશન. હવે આ શબ્દ એટલો સમજવાનો તો ને ઇંગ્લિશમાં થોડો પ્રયત્ન કરીએ સમજવા. કન્સાઇનમેન્ટ નો મતલબ થાય ગુડ્સનો જે પાર્સલ સેન્ડ કરવી, વસ્તુનો જે જથ્થો પાર્સલ વેચવા માટે મોકલવી. આ વસ્તુના પાર્સલને ઇંગ્લિશમાં કહેવાય કન્સાઇનમેન્ટ. ફરીથી, કન્સાઇનમેન્ટ એટલે શું? વસ્તુનું પાર્સલ જે વેચવા માટે આપ્યું ને, આ વસ્તુના પાર્સલને ઇંગ્લિશમાં શું કહેવાય? કન્સાઇનમેન્ટ. હવે મારે જો કોઈને ખબર ન પડવા દેવી હોય ને કે હું શું વસ્તુ વેચવા માટે મોકલું છું તો હું વર્ડ શું વાપરું ખબર? કન્સાઇનમેન્ટ. જેમ કે સમજવા માટે એક ડેમો આપું. માન લો ટ્રેનની અંદર એપલના ખુદના શોરૂમ છે. એપલના મોબાઈલ જે વેચાય છે એ એપલના ખુદના શોરૂમ છે? રશિયન છે. તો ક્યારેક જાણી લેજો એપલના ખુદના છે કોના છે? જાણી લેજો એકવાર પહેલા. ચલો બીજું, માન લો
વિજય સેલ્સમાં વેચાય તો છે જ એપલના મોબાઈલ. માની લો, હવે ધ્યાનથી બોલો, સાંભળો. હવે માની લો 100 મોબાઈલ આઈફોનના જે લેટેસ્ટ મોડલ છે એ એપલ વાળાએ ટ્રેનની અંદર મોકલા અથવા ટ્રકની અંદર મોકલા. આ કોઈને ખબર પડે, સાંભળજો, આ ઓર્ડર મેં આપ્યો સમજવા માટે કે લાવો 100 ફોન લાવો, હું તમને વેચી દઉં છું. હવે હું ટ્રેનનું પાર્સલ ક્યાં આવે ખબર છે કોઈને? લાલ દરવાજાથી પછી તમારે આપણે રિંગ રોડનો બ્રિજ ચડવો ને તો વચ્ચે જે ટ્રેન છે ત્યાં જઈને આ બાજુનો ભાગ છે. એટલે બીજી રીતે કહું તો પોદાર આર્કેટની પાછળનો જે ભાગ છે, બીજો ભાગ, એ જે ગરનાળો છે, એ જેવો બહાર નીકળો અને તરત જ જેવો પૂરો થાય રોડ, એટલે ડાબા હાથ ઉપર એક નાની એવી ગલી છે અંદર જવા માટે. ને બધી ટ્રેનમાં જે પાર્સલ આવતું હોય ને ત્યાં ઉતારવામાં આવે. હવે માની લો સમજવા માટે હું ત્યાં ખૂણા ઉપર ઉભેલો છું. એક ફ્રેન્ડ મને મળી ગયો ત્યાં, કેમ અહીંયા ઉભેલો છું? મેં કીધું 100 એપલના મોબાઈલ આવે છે ટ્રેનમાં હમણાં. આજુબાજુ વળાય જરાક આમથી આમ જોયું. હવે હું ત્યાં ઉભો ન રહી શકું. કેમ ન ઉભો રહી શકું? 1 લાખનો એક ફોન છે. એવા મેં કીધું 100 ફોન આવે છે. કેટલા? ગુણ્યા કરી દો 100. તો 1 કરોડની વસ્તુ વાળા ભાઈને ઊભા થાય તો તકલીફ પડી જાય ક્યારેક. તો આપણે કોઈને ખબર ન પડવા દીધું કે આપણે શું વસ્તુ લેવા માટે અહીંયા ઊભા છે. તો આપણે સિમ્પલ, મારો ફ્રેન્ડ પૂછે ને કેમ અહીંયા ઉભેલો છે, તો હું શું કહું? મારો કન્સાઇનમેન્ટ એક આવે છે ને એટલે ઉભેલો છે. બોલો, મેં આ સ્ટોરી ન કીધી અને તમને ખાલી એમ કીધું કે કન્સાઇનમેન્ટ માટે ઉભો, શું ખબર પડે? કાંઈ એમ બીજી વ્યક્તિને ન ખબર પડે. તો એનો મતલબ માહિતી હાઈડ કરવા માટે, ઇન્ફોર્મેશન હાઈડ કરવા માટે કયું નામ વાપરે? કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એટલે વસ્તુનો જથ્થો. પેલા આટલી ખબર પડી ગઈ. અમારા બે જ વસ્તુ કામની છે, કન્સાઇનર અને કન્સાઇની. જે વ્યક્તિ ગુડ્સ સોલ્ડ કરવા માટે સેન્ડ કરે, મોકલે, એને કન્સાઇનર બોલાય. શું બોલાય? કન્સાઇનર. અને જેને વસ્તુ વેચવા માટે મળે, રિસીવ થાય છે, એને બોલવામાં આવે કન્સાઇની. આટલો પહેલા ખબર પડી ગઈ. ચલો, કન્સાઇનર એટલે ગુડ્સ, વસ્તુ, એનો ઓનર છે. કન્સાઇનર કોણ છે? વસ્તુનો ઓનર, વસ્તુનો માલિક એની પાસે. એ ઓનલી પોઝેશન ટ્રાન્સફર કરે છે, એટલે વસ્તુ વેચવા માટેનો હક આપે છે, માલિકી હક ટ્રાન્સફર કરતા નથી. જે કન્સાઇની છે, કન્સાઇની એટલે કોણ? જેને વસ્તુ વેચવા માટે મળે, એ એજન્ટ છે. કોણ છે? એજન્ટ. એ વસ્તુનો ઓનર નથી. આટલું સમજાઈ ગયું? તો માલિક, વસ્તુ કોની કહેવાય? એજન્ટની કહેવાય કે માલિકની કહેવાય? હા, તો ગુડ્સ અહીંયા ચેક કરવાનું છે, કોને વેચવા માટે મળે છે, મોકલે છે કોણ. જે કન્સાઇનર હોય ને એ વસ્તુનો માલિક કહેવાય, અને જે કન્સાઇની હોય એ વસ્તુનો માલિક ન કહેવાય. એ શું કહેવાય? એજન્ટ. જેમ કે એની સ્ટોરી બી અહીંયા લખી છે સમજવા માટે. આઈટીસી ઓળખો છો ને? આઈટીસી ને આ બિંગો ટેડે મેડે એવું ખાધું છે ક્યારે? હા, તો એ બિંગો ટેડે મેડે આનું છે. આ બાજુ તો ખાસ ઓલી સિગરેટ આવે નામ શું આવે? હા, કયું કેવું નામ? ગોલ્ડ ફ્લેગ. હા, ગોલ્ડ ફ્લેગ. એ ગોલ્ડ ફ્લેગ છે આ કંપનીની આઈટીસી. બરાબર. ચોપડા જે ક્લાસમેટના જે ચોપડા આવે છે એ આના છે, આઈટીસી. આશીર્વાદ આટા આવે છે, આટા એટલે લોટ, એ આશીર્વાદ આટા લોટ છે આનો છે. પછી ઓલી સાયકલ અગરબત્તી આવે છે એ આ કંપનીની છે. તો આ બધી બહુ બધું છે. પછી ઓલી ઈપી નૂડલ્સ, ઓલા મેગી આવે છે ને એનું જે ઈપી કે એપી નૂડલ્સ આવે એ પણ આનું છે, આઈટી. તો બહુ બધી એની પ્રોડક્ટ છે, બહુ મોટું કામ છે આ કંપની. તો હોટલનો પણ બિઝનેસ, 7 સ્ટાર હોટલ, ફોરેનને કોઈ પણ મોટી, જેમ કે 2014-15 હતો આઈ કે 2014-15માં ઓબામા એટલે ટ્રમ્પની પેલા યુએસના જે
મેન વ્યક્તિ હતા, પ્રધાનમંત્રી જે કહેવાય એ વ્યક્તિ હતા ઓબામા, બરાક ઓબામા. એ ઇન્ડિયા આવ્યા ને ત્યારે આની જ હોટલમાં રોકાણ હતા, હોટલ લીલામાં. હોટલ લીલા 7 સ્ટાર હોટલ છે. હવે કોઈ એટલો મોટો અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈ હોટલમાં રોકાતા હોય તે હોટલમાં ક્યાંક તો લેવાનું હોય ને. આ તો આઈટીસી કંપની હતી. તો સિમ્પલ આપણે અહીંયા સમજવા આપણે આઈટીસી એ પોતાના ગુડ્સ, હવે ગુડ્સમાં ગમે હોય, બિસ્કિટ પણ આના ઘણા આવે. સનફિશ બિસ્કિટ નામ સાંભળ્યું? હા, તો સનફિશ નામ સાંભળ્યું તો આનું છે. તો આને બિસ્કિટ વેચવા માટે જો સેન્ડ મોકલે છે 1 લાખ કોને? ડીમાર્ટ. તો આનો મતલબ જે વસ્તુનો, જે બિસ્કિટનું પાર્સલ મોકલ્યું એને શું બોલાય? કન્સાઇનર. કોણે મોકલ્યું? આઈટી. તો આઈટીસી ને કોણ કહેવાય? કન્સાઇનર. પ્રિન્સિપાલ એટલે માલિક, મુખ્ય વ્યક્તિ. કોને મળ્યું? ડીમાર્ટ ને કહેવાય એજન્ટ. એજન્ટ નો બોલવું હોય તો કન્સાઇનર. ઓનલી શું ટ્રાન્સફર કરે છે? પોઝેશન. આઈટીસી વસ્તુ વેચવા માટેનો હક આપે છે, માલિકી હક ટ્રાન્સફર કરતા નથી. ચલો, આ આપણે કાંઈ કામનું નથી, પણ આ સમજાવવા માટે કે આમાં કોને શું મળે. માની લો કાંઈ વસ્તુ ડીમાર્ટના સ્ટોરમાં ચોરાઈ ગઈ, પડીને તૂટી ગઈ, તો આના માટે જવાબદાર કોણ? ડીમાર્ટ? નહીં, એના માટે જવાબદાર ખુદ આઈટીસી. ડીમાર્ટ કે મારે શું લેવા દે, વસ્તુ તમારી, મને ક્યાં માલિકી હતા? ચોરાઈ જાય તોય તમારી, તૂટી જાય તોય તમારે, જે થાય તમારું, મારે કોઈ લેવા દેવા નથી. માની લો કોઈ કસ્ટમર આવ્યો, દાદરમાં કેમેરા ન હોય ને બિસ્કિટ ખાઈ જાય તો ભૂખ લાગીને બિસ્કિટ ખાઈ ગયા, દાદરમાં કેમેરા ન હોય અને બિસ્કિટ ખાઈ ગયા તો શું કરવાનું? તો આના માટે ડીમાર્ટ કે હું જવાબદાર નથી ભાઈ, માલિક તમે ભોગવો બસ. તો રિસ્ક રિવોર્ડ, રિસ્ક રિવોર્ડ નો મતલબ નફો થાય તો ભલે નુકસાન થાય, ઈ કોની પાસે રહેશે? નફો નુકસાન કન્સાઇનર ભોગવશે. જે કાંઈ વસ્તુ વેચશે તો કન્સાઇન ને બદલામાં શું મળશે? કમિશન. એક્સપેન્સ બિયર અથવા રીઇમ્બર્સ એટલે માની લો આખા દિવસમાં એસી વપરાણ, લાઇટ બિલ આવ્યું તો એ લાઇટ બિલ ભોગવે કોણ? કન્સાઈની કે મારે કાંઈ લેવા દેવા નહીં, હું કોઈ વસ્તુ નહીં ભોગવે, બધો ખર્ચો તમારે મને આપવો પડશે. રીઇમ્બર્સ આવો શબ્દ આવ્યો તો કઈ બુકમાં આવ્યો તો? પેટી કેશ બુકમાં. યાદ છે? મેન કેશિયર પેટી કેશિયર ને પૈસા આપતા ત્યારે કયો શબ્દ બોલતા? રીઇમ્બર્સમેન્ટ અથવા રિમિટ. રિમિટ એટલે ભરપાઈ કરવું, રીઇમ્બર્સમેન્ટ એટલે ભરપાઈ કરવું. તો બધો ખર્ચો કોણ ભોગવશે? કન્સાઇનર. આ ચેપ્ટરમાં આપણે આનું કાંઈ કામ નથી, આપણે ખાલી આટલાનું જ કામ છે. કન્સાઇનર. બોલો, કન્સાઇનર કોણ હશે? વસ્તુનો માલિક. કન્સાઇની કોણ હશે? વસ્તુનો એજન્ટ. માલિક હશે નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે વાત કરવી આપણે ગુડ્સ સેન્ટ ઓન સેલ ઓર રિટર્ન બેસિસ. સેન્ટ ઓન સેલ રિટર્ન બેસિસ એટલે હું જેમ કે સમજવા માટે પેલા પડીકા તો તમે બહુ ખાતા હશો, બ્રેક પડે ને પડીકા યાદ આવે, પેલા વેફર, બાલાજીની વેફર યાદ આવે. તો એવી જ રીતે સ્ટોરી બોલવી સાંભળજો. આ એક પોઈન્ટ કેટલો બિઝનેસને આગળ વધારી શકે ને એ સ્ટોરી કહું છું. 2014-15 સમથિંગનો કેસ હતો. બાલાજી વેફરની જેમ આવતી, બાલાજી વેફર જ્યાં વેફર ન પહોંચાડી શકે એટલે ગામડે, જનરલી ગામડે વેફર પહેલા ન મળે બાલાજી વાળા, કારણ કે એને સિટી કવર કર્યા. ગામડાના છોકરા જ્યારે સિટીમાં આવે ત્યારે એને ખબર હોય વેફર નામની ક્યાંક વસ્તુ આવે છે. ગામડે દુકાનમાં જઈને ડિમાન્ડ કરે કે ઓલી વેફર હોય તો આપણને, ત્યાં તો વેફર મળતી નહીં. તો આનો એક તક ઉપાડ્યો. મહેસાણા બાજુની એક કંપની હતી જેનું નામ છે ગોપાલના વાટકા. આવતા પહેલા ગોપાલ નામની કંપની છે. તો સૌથી પહેલા એ વાટકા ખાલી બનાવતા ગોપાલ. એ જે ગામડાનો વિસ્તાર છે ને ત્યાં એ વ્યક્તિએ બધી જગ્યાએ વસ્તુ પહોંચાડી.
સિટીમાં નહીં, ઓનલી ગામડાના, એટલે કોઈ કોમ્પિટિશન નહોતી. ધ્યાનથી સાંભળો. અચાનક બાલાજી વેફર વાળાને થોડો ઈગો આવી ગયો, કારણ કે બિઝનેસ મોટો થઈને પૈસા આવે ને એટલે માણસનું મગજ કામ કરતું બંધ થાય. ક્યારેક અલગ પ્રકારનું ડિસિઝન લેવા જાય, ઈગો હર્ટ થઈ જાય. આવે ને જયકાંત શીખરે, ઈગો હર્ટ નહીં કરો, ઈગો હર્ટ થઈ જાય. બરાબર, આવું ક્યારેક થાય. ચલો સમજવા માટે ધ્યાનથી બોલો. સાંભળે, પહેલા જેટલા પણ ગલ્લાવાળા છે, મેડિકલ સ્ટોર વાળા છે, બેકરી વાળા છે, જે જગ્યાએ વેફર મળતી ને ત્યાં બાલાજી વેફર વાળો 1 વીકનો ક્રેડિટ ટાઈમ આપતા. કેટલા વીકનો? આનો મતલબ 1 વીકમાં બાલાજી વેફર વાળો દુકાન વાળાને કે તમારેથી વેચાય તો વેચી નાખજો, ન વેચાય તો 1 વીકની અંદર મારી વસ્તુ તમે મને પાછી આપી દેજો. ક્રેડિટ ટાઈમ કેટલો હતો? પછી અચાનક શું થયું? તો બાલાજી વેફર વાળાએ કીધું ક્રેડિટ ટાઈમ 0, કોઈ ક્રેડિટ ટાઈમ નહીં, વસ્તુ જોતી છે રોકડા પૈસા આપો, નહીતર નહીં. તો બધા લોકો પાસે કાંઈ રોકડા પૈસા ન પડ્યા, કારણ કે દુકાનવાળા પાસે કેટલોક સ્ટોક રાખે, બધી વસ્તુ અલગ અલગ, કરિયાણાની દુકાનમાં, બેકરી, કેટલી બધી વસ્તુ. આનો ફાયદો ઉઠાવી લીધો આ ગોપાલવાળાએ. એને જેવી ખબર પડી એટલે શું થયું, એને સુરતની અંદર, ખાસ પહેલા સુરતથી શરૂઆત, સુરતની અંદર આ શોર્ટેજ ઉભી થઈ, કેમ કે બાલાજી વેફર વાળા અહીંયાથી જ આવ્યા છે ભાઈ, સુરત વાળા જ છે. તો એ બાલાજી વેફર વાળા છે અહીંયા બંધ કર્યું. ગોપાલ વાળા અહીંયા 1 મહિનાનો ક્રેડિટ ટાઈમ. કેટલા મહિનાનો ક્રેડિટ ટાઈમ? 1 મહિનામાં તમારાથી વેચાય તો વેચજો, ન વેચાય મને રિટર્ન કરી દેજો. બોલો, ધ્યાનથી સાંભળો. પણ એ વસ્તુ જ નવી હતી, બધા ઓળખતા હતા નહીં, એટલે બધા હું પડાપડી કરી મૂકે લેવા માટે નહીં. તો કર્યું હું જાનથી કર્યું. નાના છોકરા દુકાને વેફર માંગવા જાય, બાલાજીની વેફર નથી, એને બ્રાન્ડ આરે કઈ લેવા દે નાના છોકરાને? એને તો શું છે, વેફર જોઈ. તો દુકાનવાળા શું કે ખબર, બાલાજીની વેફર નથી, આ ગોપાલના વાટકા છે, ખાવા હોય તો બોલો. તો બોલો એ ના પાડશે? માન લો 5-10 દુકાન જાય પણ ક્યાંય સ્ટોક જ નહોતો. તો શું થયું, અચાનક ગોપાલ વાળાની ડિમાન્ડ આવી ગઈ, કારણ કે રૂપિયા રોકવાના થતા નહીં, વસ્તુ વેચાય, રૂપિયા આવશે, એ બાલાજી વાળા ગોપાલ વાળાને આપી દેશે. એટલે દુકાનદારને પૈસા ન રોકવા પડે અને ધંધો સ્ટાર્ટ થઈ ગયો ઉલટાનો. એટલી તકલીફ પડી ગઈ, જે પેલા બાલાજી વાળો 1 વીકનો ક્રેડિટ ટાઈમ આપતો ને એને બદલે 15 દિવસનો ક્રેડિટ ટાઈમ આપવો પડ્યો, ખાલી આ એક સ્ટ્રેટેજીના કારણે. અને આના કારણે શું થયું, ગોપાલ વાળાની બિઝનેસનો ગ્રોથ બહુ વધી. એક ખોટા ડિસિઝનના કારણે, ડિસિઝન લીધું બાલાજી વાળા અને એનો ફાયદો કોણે ઉઠાવી લીધો? ગોપાલ. તો એક ભગવાને બીજા ભગવાનને મોટા કરી દીધા. ગોપાલ એટલે કૃષ્ણ ભગવાન, બાલાજી એટલે કૃષ્ણ. તો એક ભગવાને બીજા ભગવાનને હેલ્પ કરી બિઝનેસ કરવા. બરાબર, આવું છે. તો હવે બોલો એ સાંભળો. તો થોડુંક ખાલી સમજાણ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને વસ્તુ વેચવા માટે આપે છે, એમાં ક્રેડિટ ટાઈમ છે. બેમાં થોડોક જ ફરક છે, બંનેમાં થોડોક જ ફરક છે. આમાં આપણે વસ્તુ ઓલરેડી વેચી નાખી છે, પણ વસ્તુ વેચ્યામાં ક્રેડિટ ટાઈમ આપ્યો છે કે સામેવાળા ન ગમે તો રિટર્ન કરી દેશું. આમાં ક્રેડિટ ટાઈમ નથી આપ્યો, આમાં આપણે ખુદ હજી વેચવા માટે આપી, વેચવાનું તો બાકી છે. આમાં ઓલરેડી આપ્યું ને ત્યારે વેચી નાખ્યો આપણે, પણ બદલામાં આપ્યો છે ક્રેડિટ ટાઈમ. આવું તમને ખબર જ છે ઓલરેડી. ક્યાંથી સર ખબર હશે? અમને કોઈ દી આવી ન ખબર હોય તો સમજવા માટે ઓનલાઈન ક્યારેક કપડાં મંગાવ્યા હોય, શૂઝ મંગાવ્યા હોય, તો આમાં વસ્તુ મંગાવ્યા પછી તમને ટાઈમ આપે 10 દિવસ, 1 વીક, 15 દિવસમાં વસ્તુ ન ગમે તો રિટર્ન કરી શકો છો. આવા બિઝનેસને કયો બિઝનેસ કહેવાય? સેલ ઓર રિટર્ન બિઝનેસ. હવે ધ્યાનથી બીજો ટોપિક, આટલી તો ખબર પડી. હવે હું સમજાવવા માટે અહીંયા આવું છું. જેમ કે પાર્લેએ સેન્ડ કર્યા ગુડ્સ, સેન્ડવિચ બિસ્કિટ મોકલા પાર્લે વાળા, ઓળખે
સેન્ડવિચ બિસ્કિટ જોઈએ પાર્લે વાળા, ક્રીમ વાળા, વેજીટેબલ સેન્ડવિચ નહીં. ચલો પહેલા આવતા તો હવે બંધ થઈ ગયા. આપણે જોઈએ પાર્લે સેન્ડ કર્યા બિસ્કિટ કોને? ડીમાર્ટ. તો સિમ્પલ ધ્યાનથી સાંભળો, એને વેચા. પાર્લે 15 દિવસનો ક્રેડિટ ટાઈમ આપ્યો ડીમાર્ટ કે લે આ ભાઈ વસ્તુ હું તને વેચું છું, 15 દિવસમાં તને ગમે તો રાખજે, ન ગમે તો મને રિટર્ન કરી દેશે. આવી ટર્મ્સ કન્ડિશન નક્કી થઈ છે. આટલું સમજણ. હવે મારો ક્વેશ્ચન ધ્યાનથી બોલો સાંભળો. 26 માર્ચે મેં વસ્તુ મોકલી, હું એટલે અહીંયા પાર્લેની વાત કરું છું. પાર્લેએ ડીમાર્ટને વસ્તુ વેચી કઈ તારીખે? 26 માર્ચ. પણ ક્રેડિટ ટાઈમ છે 15 દિવસ. કેટલો દિવસ છે? 15 દિવસ. હવે 31 માર્ચ આવ્યો તો મારો પહેલો ક્વેશ્ચન, 31 માર્ચે પાર્લે કંપની આને સેલ ગણશે કે ગુડ્સ ગણશે? પહેલો ક્વેશ્ચન કરીએ. 26 તારીખે મોકલ્યું, 15 દિવસનો ક્રેડિટ ટાઈમ છે. 15 દિવસમાં ન ગમે તો રિટર્ન કરી દેશે. ક્વેશ્ચન નહીં, આમ ડિસિઝન નથી લેવાનું. જો આ 3 માંથી એક બી કન્ડિશન ફૂલફિલ થાય તો પાર્લે સેલ તરીકે રેકોર્ડ કરશે, અધરવાઇઝ નહીં. તો પાર્લે ક્યારે સેલ ગણી શકે? વસ્તુ મોકલે ત્યારે 26 તારીખે કે ક્યારે? તો આની 3 કન્ડિશન છે. આ 3 માંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ થાય તો જ પાર્લે એને સેલ તરીકે રેકોર્ડ કરી શકશે, અધરવાઇઝ એને ગુડ્સ તરીકે રેકોર્ડ કરશે, ઇન્વેન્ટરી સ્ટોક તરીકે. કઈ 3 કન્ડિશન? તો પહેલી, ખુદ ડીમાર્ટ એટલે આપણે જેને મોકલ્યો છે એ ફોન કરીને આપણને એપ્રુવલ આપે, એક્સેપ્ટ કરી લે કે હા તમે જે 26 તારીખે વસ્તુ મને મોકલી, મને ગમે છે, હું ખરીદી લઉં છું, હું મારી રીતે વેચી નાખી બીજા કોઈ. પહેલી કન્ડિશન હો, જેને આપણે વસ્તુ મોકલી છે, વેચી છે, એ શું આપણને એપ્રુવલ, કન્ફર્મેશન આપે કે હા હું વસ્તુ તમને પાછી નથી મોકલવાનો, હું ખરીદી લઉં છું. બીજું, કોઈ એક્શન લેવામાં આવે ડીમાર્ટ દ્વારા, એટલે આપણે જેને મોકલ્યો છે એના દ્વારા કોઈ એક્શન લેવામાં આવે. આ એક્શન એટલે હું? પેલા એક્શન નું ગુજરાતી શું થાય? કાર્ય કરવું. શું કરવું? કાર્ય. ડીમાર્ટ દ્વારા 3 માંથી કોઈ એક કાર્ય કરવામાં આવે તો બી પાર્લે આને સેલ ગણશે. કયા કાર્ય? 3 કાર્ય. હવે સમજવા માટે, ડીમાર્ટ છે, ચોમાસાની ઋતુ છે, અચાનક પાણી, વરસાદ બહુ હતો ને પાણી ભરાઈ ગયા, બહાર જવાય એમ નથી આખો દિવસ, ભૂખ લાગી, ડીમાર્ટના એમ્પ્લોયને ભૂખ લાગી અથવા એના માલિકને, બિસ્કિટને મૈયા ભૂખ લાગી તો ભૂખ લાગી, બિસ્કિટ ખાઈ ગયા. આ વાપરી નાખ્યું ને ઇંગ્લિશમાં કે ખાઈ ગયા, ઇંગ્લિશમાં કે કન્ઝ્યુમ કરવું. શું કર્યું કહેવાય? કન્ઝ્યુમ. કોઈની વસ્તુ પરમિશન વગર વાપરી શકાય, ખાઈ શકાય નહીં. આવું કરી શકાય જો પાર્લેને ખબર પડે આપણી વસ્તુ આ લોકોએ વાપરી નાખી, ખાઈ ગયા છે, તો પાર્લે શું સમજશે? એને પહેલા ખરીદ્યું હશે તો જ મને પૂછ્યા વગર એ વ્યક્તિ વાપરી શકે. આપણે ખરીદ્યું ન હોય તો વાપરતા પહેલા કોઈને પૂછવું પડે. કેમ આપણી પેન પૂરી થઈ જાય, આપણે બાજુવાળા પાસે માંગવી ને કે ભાઈ પેન આપો ને થોડી વાર, કે એવું નહીં કે એમ ખાના બેડો લાવો હાલ વાપરવા પડે, ખબર પડશે જોઈ જાતે. એમ ન હોય ને, પૂછ્યા 2 પેન છે, 1 પેન મને દે, બીકોઝ આપણે ખરીદતા નથી એટલે. તો બીજાની વસ્તુ વાપરવી હોય ને તો પરમિશન લેવી પડે, અને પરમિશન વગર વાપરી એનો મતલબ તમે ખરીદી કરી. ચલો બીજો પોઈન્ટ, એક્શનમાં બીજો એક્શન લેવામાં આવશે. સમજવા માટે, પાર્લે એના ડીમાર્ટ એની દુકાનમાં કોઈ વ્યક્તિ આવે એટલે એનો કસ્ટમર, ડીમાર્ટ એના કસ્ટમરને વેચી દે તો, ડીમાર્ટ દુકાનમાં પબ્લિક આવ્યું, પબ્લિક એટલે ડીમાર્ટ માટે એના કસ્ટમર છે,
જો ડીમાર્ટ કોઈ થર્ડ પાર્ટી એટલે કસ્ટમર જો થર્ડ પાર્ટીને વેચે ને તો બી પાર્લે એને શું ગણશે? સેલ. મારી વસ્તુ એને વેચી ક્યારે? પહેલા ખરીદી. અથવા ત્રીજો એક્શન ની અંદર ત્રીજો પ્લેસ કરી દે. શું કરી દે? પ્લેસ. પ્લીઝ નહીં, પ્લેસ. પ્લેસ નો મતલબ ગીરવેનો. પ્લેસ નો મતલબ ગીરવે. માન લો સમજવા માટે લાઇટ બિલ ભરવા માટે ડીમાર્ટ પાસે પૈસા નહોતા, પૈસાની જરૂર પડી, વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે પણ નથી વેચાતી, તો શું કર્યું કે લોનની જરૂર છે આપણે, તો બેંક વાળા પાસે ગયા અને કીધું ભાઈ લોન આપો ને. તો બેંકે કીધું તમારી પાસે કઈ તમારી વસ્તુ પડી છે જે ગીરવે મૂકી શકો? કે હા, 3 ટક ભરીને બિસ્કિટ પડ્યા છે બડી પાસે. કે 3 ટક ઉપાડ્યા, બેંકમાં આપ્યા ગીરવે અને બેંકમાંથી લોન લઈ લીધી. ચલો, તો ક્વેશ્ચન થાય, કોઈના માલિકીની વસ્તુ આપણે ગીરવે મૂકી શકાય? જો આવું થતું હોય તો હું દર વર્ષે કરોડપતિ બની જાઉં. દર વર્ષે. નીચે ઓલો પાર્કિંગ છે મસ્તી, એમાં 100 ગાડી પડી હોય, ખાલી પૈસાની અચાનક જરૂર છે આપણે, એક ટ્રક વાળાને ફોન કરી દો સિમ્પલ, કે બહુ બધી ગાડી પડી છે, જરાક આ ટ્રકમાં ભરી લો ને. અને સામે જ બેંક છે, બહાર નીકળતા બેંકમાં ટ્રક ખાલી કરી દો, ગીરવે મૂકી દો. બોલો, ગીરવે મૂકવા દો તમે? એક તો માંડ મળી ગઈ. તો એનો મતલબ તમારી ગાડીઓ તમારી પરમિશન વગર ગીરવે મૂકી શકો નહીં. જો મેં તમારી ગાડી ગીરવે મૂકી તો તમે એવું સમજો તમે પહેલા મેં ખરીદી હશે, પછી હું ગીરવે મૂકી શકું. અને છેલ્લું કારણ, માન લો બે માંથી એક બી ઘટના નથી એપ્રુવલ આપ્યું કે નથી એક્શન લીધું, તો ત્રીજું કારણ હોઈ શકે જે ક્રેડિટ ટાઈમ આપ્યો હતો ને 15 દિવસ. શું આપ્યું હતું? ક્રેડિટ ટાઈમ. 15 દિવસ પૂરા થઈ જાય તો ડીમાર્ટ કહેશે 16માં, પાર્લે કહેશે 16મા દિવસે આ વસ્તુ રિટર્ન નહીં હોય. ક્રેડિટ ટાઈમ કેટલો આપ્યો છે? 15. ન ગમે 15 દિવસમાં પાછું 16મો દિવસ આવી ગયો, 16 ડેઝ આવી ગયા, હું વસ્તુ રિટર્ન નહીં લઉં, હું સેલ કરીશ, હું પૈસા જ રોકડા લઈશ. તો બોલો, જે વસ્તુ મોકલે છે એ સેન્ટ ઓન એપ્રુવલમાં ક્યારે સેલ તરીકે ગણી શકે? 3 માંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ થાય તો. કઈ 3 માંથી એક કન્ડિશન? પહેલી કન્ડિશન એપ્રુવલ આપે, બીજી કન્ડિશન એક્શન. એક્શનમાં 3 એક્શન, એના કસ્ટમરને સેલ કરે, કન્ઝ્યુમ કરે ખુદ અથવા એના એમ્પ્લોય, અથવા ત્રીજું પ્લેસ કરે. ચલો, એક્શન બી પૂરું, એપ્રુવલ નથી આપ્યું તો જે ક્રેડિટ ટાઈમ આપ્યો તો એ શું થઈ જાય? એક્સપાયર, પૂરો થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. આવા 3 કેસમાંથી કોઈ એક ઘટના બને તો જેણે વસ્તુ મોકલી છે સેલ ઓન એપ્રુવલ બેઝ, એ સેલ ગણી શકે. એટલે નામ જ જો શું છે, નામ જ શું છે? ગુડ સેન્ડ કર્યા, સેલ ઓર રિટર્ન. જે હું તમને મોકલું છું ને સેલ છે, બટ નો ગમે તો તમે મને શું કરી શકો? રિટર્ન કરી શકો. તો થોડું સમજાણું. ચલો, મારો પહેલો ક્વેશ્ચન સમજવા માટે પાછી સ્ટોરી. જો આટલું આવડી ગયું તો કામ થઈ ગયું. માન લો 40,000 ના ગુડ્સ આપણે સેન્ડ કર્યા, ગુડ સેન્ડ કર્યા ઓન સેલ ઓર રિટર્ન બેસિસ. 40,000 ની વસ્તુ, થોડી અમાઉન્ટ ચેન્જ કરી દો. 3 lakhs ના ગુડ્સ હતા, જેમાંથી 40,000 ના ગુડ્સ આપણે સેન્ટ ઓન એપ્રુવલ અથવા રિટર્ન બેસિસ મોકલા. કઈ તારીખે મોકલી દીધા? 26માં. ક્રેડિટ ટાઈમ 10 days છે. ક્રેડિટ ટાઈમ 10 days, 10 દિવસ છે. હવે મારો પહેલો જ ક્વેશ્ચન ધ્યાનથી જોજો. હું 31 તારીખે ગોડાઉનમાં સ્ટોક ગણવા મોકલું તો કેટલો સ્ટોક પડ્યો? 3 હતા, એમાં 40 ના મોકલી દીધા, 40,000 ના મોકલી દીધા.
2,60,000. વેચાણું ક્યારે કહેવાય? 3 માંથી ઓલી એક ઘટના બને ત્યારે. 26 મોકલા ત્યારે સેલ નો કહેવાય. સેલ ક્યારે કહેવાશે? જો વેન પાર્લે રેકોર્ડ સેલ. આ 3 માંથી કોઈ એક ઘટના બને તો જ સેલ ગણશે. મોકલવી ત્યારે સેલ કહેવાય નહીં. બોલો, ખબર પડી ગઈ? ક્લિયર છે? ચલો ધ્યાનથી જોજો. ફિઝિકલ સ્ટોક કેટલો પડ્યો હશે ગોડાઉનમાં 31 તારીખે? 2,60,000. હવે ઘટના આવશે. બુટ સેન્ડ કર્યા. ઓન સેલ ઓર રિટર્ન બેસિસ. રૂપિયા 40,000 as on 26 March and આવું લખ્યું છે એક્ઝામમાં. ક્રેડિટ ટાઈમ 10 days. હવે આટલું તમને લખીને આપશે અને કહેશે કે બેલેન્સ શીટના પર્પઝથી કેટલો સ્ટોક ગણવો જોઈએ, બેલેન્સ શીટમાં કેટલો લખવો જોઈએ, આવું કીધું છે. તો 40 ના 3 ઓપ્શન છે, પ્લસ, માઇનસ કે નો એડજસ્ટમેન્ટ. વિચારીને જવાબ આપવા. તો 3 સ્ટેપ પાડ્યા. પહેલું સ્ટેપ, સેન્ટ ઓન એપ્રુવલ બેઝિસ જે વસ્તુ મોકલીશ એ આપણા માલિકીની છે કે નહીં પહેલા કન્ફર્મ કરવું પડે. પહેલું સ્ટેપ તો આ. ચલો બોલો, આપણા માલિકીની છે કે નથી? શેના આધારે ડિસિઝન લીધું? તો જો આ 31 તારીખ સુધીમાં ક્યાંય લખ્યું છે કે આ જે વસ્તુ આપણે મોકલી એ એને એપ્રુવલ આપ્યું, એક્સેપ્ટ કર્યું? કોઈ એક્શન લીધેલું છે કે એના કસ્ટમરને વેચવું કે કન્ઝ્યુમ કર્યું કે પ્લેસ કર્યું? ક્યાંય લખ્યું છે? અથવા ક્રેડિટ ટાઈમ એક્સપાયર થઈ ગયું? ક્યારે મોકલ્યું જરા ચેક કરો. કેટલા દિવસ માટે? હજી તો 31 તારીખ ચાલે છે. 31 તારીખ સુધીમાં 10 દિવસ પૂરા થઈ ગયા. આ 3 માંથી એક બી ઘટના બની તો આપણો શું કહેવાય? સ્ટોક. તો પહેલા ખબર પડી ગયા સેલ નથી, આપણું શું છે? સ્ટોક. આપણો સ્ટોક ગણવો જોઈએ. બીજું સ્ટેપ બોલો, આપણો સ્ટોક હોય તો ગણવો જોઈએ. હા. ત્રીજું સ્ટેપ જો આ જે કીધું ગણવો જોઈએ એ આમાં ગણાઈ ગયો કે બાકી છે? શું કામ બાકી છે? તો મોકલો ક્યારે? તો પછી 31 ગોડાઉનમાં હોય. માન લો સમજવા માટે બધી વસ્તુ છે ને આપણા ઉપર લઈ જાવ એટલે આપણું મગજ ડબલ સ્પીડે કામ કરે. એમાં ક્યાંક નુકસાન જતું ને એવું કામ કરવાનું થોડું, એટલે બહુ ઝડપથી કામ કરશે. માન લો અત્યારે ઘરે એવું ડિસિઝન લેવામાં આવે છે કે આપણે ફરવા જવાનું થાય છે. જે લોકો હાજર હશે ને એને જવાનું છે. તો હવે કાઉન્ટિંગ થતું એમાં તમને કાઉન્ટ કરે? કેમ નો કાઉન્ટ કરે? હા, તો એનો મતલબ અહીંયા છો ને. આ તો 31 તારીખે હાજર જ નથી, તમે જો અહીંયા છો તો તમને કાઉન્ટ કર્યા હોય નહીં. તો ગણતરીમાં બાકી રહી ગયા. આપણા માલિકીનો સ્ટોક આમાં ગણાઈ ગયો બાકી છે? બાકી છે એટલે પ્લસ. રીઝન લખવાનું, ગુડ સેન્ટ ઓન સેલ ઓર રિટર્ન બેસિસ. થોડુંક ખબર પડી? આમાં ટ્વિસ્ટ આવશે બહુ બધા. જેમ કે પહેલું ટ્વિસ્ટ નાખી દો. 28 માર્ચના રોજ 40% ગુડ્સ રિટર્ન કરી દીધા. ડિમાન્ડે કહી દીધું ના ભાઈ 40% તો હું પાછો મોકલું, મારથી નહીં વેચાય. આ તો કેવા બિસ્કિટ મોકલ્યા છે, ના પાડી દીધી. બોલો 40%. આટલા મોકલ્યા હતા, એમાંથી આટલા રિટર્ન આવી ગયા. તો હવે ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો હશે? 3 લાખ નો હતો. પહેલા મોકલા કેટલા? એમાંથી 40%, એટલે આના 40%, 16,000 તો રિટર્ન મોકલી દીધા. તો 31 તારીખે કેટલો સ્ટોક પડ્યો છે? 2,76,000. 2,76,000 નો સ્ટોક પડ્યો. હવે તમને જો આવું આપશે
આવું નહીં આપે, આ તો હું સમજાવવા માટે લખું છું. એક્ઝામમાં આવું હશે, જો આવું લખેલું આવશે 2,76,000. પછી કે છે સેન્ડ ઓન એપ્રુવલ બેઝિસ મોકલેલો છે 40,000 નો માલ 26/3 ના રોજ. ક્રેડિટ ટાઈમ 10 days છે. એન્ડ હી આવે ને રસ્તા માટે તમે કહેજો હી બરાબર. હી રિટર્ન 40% goods as on 28th March. હવે તમને આટલું આપશે અને કહેશે ફાઇન્ડ આઉટ બેલેન્સ શીટના પર્પઝથી કેટલો સ્ટોક હોય. આવો ક્વેશ્ચન કર્યો. ઉપરના ડેટા નહીં આપે, એ તો મેં સમજાવવા માટે બનાવ્યા છે. તો હવે તમારે ડિસિઝન લેવાનું કે અહીંયા શું કરું, પ્લસ માઇનસ કે નો એડજસ્ટમેન્ટ, આ વિચારવાનું આપણે. ફિઝિકલ સ્ટોક 2,76. હવે અહીંયા કેટલા પ્લસ કરો માઇનસ કરો કે નો એડજસ્ટમેન્ટ, આવું આવશે. જેમ કે સર ડેમો આપો ને તો મને થોડી ખબર પડે. ચલો ડેમામાં આપણે આવી જાય. જેમ કે 130 નંબરનો પેજ, 130 નંબરનો પેજ, આ ક્વેશ્ચન આવો આવે છે. આ થોડી હિન્ટ આપું છું ખાલી. જો તો ફિઝિકલ સ્ટોક ક્યારે ગણે, ડેટ જોજો, ડેટ 24 તારીખે સ્ટોક ગણી આવ્યા છે. કેટલા રૂપિયાનો સ્ટોક હતો, તો દાખલો આ રીતે આપ્યો, મેં બનાવ્યો એમ આપ્યો. અને એમાં પહેલું ટ્રાન્ઝેક્શન આપ્યું 27 માર્ચના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ છે 62,500 સેન્ટ ઓન અ સેલ ઓર રિટર્ન બેસિસ ટુ કસ્ટમર. પીરિયડ ઓફ એપ્રુવલ બીંગ 2 weeks. સ્વીકારવા માટે, રિટર્ન કરવા માટે કેટલો સમય છે, 2 week. 2 week પછી રિટર્ન નહીં થાય. તો મેં પહેલો દાખલો સાદો બનાવ્યો તો ને એવો દાખલો છે. તો જરા ચેક કરો. પહેલું સ્ટેપ હું ચેક કરો, આપણો સ્ટોક છે કે નહીં, અને ઈ ગોતવા માટે જોવું પડે. એટલે 3 માંથી 1 બી ઘટના બની 31 તારીખ સુધીમાં. કયા 3 માંથી 1 ઘટના? એટલે ખુદ એને એપ્રુવલ આપ્યું, એક્શનમાં 3 માંથી કોઈ એક્શન લખી છે, અથવા છેલ્લું કારણ સમય બી પૂરો થયો છે. 3 માંથી 1 બી ઘટના ન બને તો આપણો શું કહેવાય, સ્ટોક. એટલી તો ખબર પડે આપણો સ્ટોક છે. બોલો, આપણો સ્ટોક હોય તો ગણવો જોઈએ ને. બીજું સ્ટેપ એમ કહે છે આપણો સ્ટોક છે ને ગણવો જોઈએ. ત્રીજું સ્ટેપ, પણ આ 3 લાખમાં ગણાઈ ગયા છે કે બાકી છે, ગણાઈ ગયા છે કે બાકી છે, તો કઈ નહીં કરવાનું. અહીંયાથી મગજ કામ કરતો અડધાન બંધ થઈ જાય. શીખવાડવાનું બાકી છે. ચલો હવે જે આ જે લખ્યું ને હમણાં, બીજો ક્વેશ્ચન જોઈ બન્યો 27 માર્ચના રોજ આનો જ ક્વેશ્ચન 62,500 નો મોકલ્યો, સેલ ઓર રિટર્ન બેઝિસ, એપ્રુવલ માટેનો 2 વીક આપ્યો. અંજો હી રિટર્ન 20% ગુડ્સ ઓન 31st માર્ચ. લખી આવી ગયો દાખલો. તો ક્વેશ્ચન થાય પ્લસ કરો માઇનસ કરો કે નો એડજસ્ટમેન્ટ. પછી આગળ વધતું જશે. પછી એમ જ પાછા કહેશે કે આટલો માલ રિટર્ન મોકલ્યો અને બાકીનો માલ એક્સેપ્ટ કર્યો, એન્ડ બેલેન્સ એક્સેપ્ટેડ. બાકીનો સ્વીકારી લીધો. ક્યાં છે સર એવું આવે? મેં કીધું આ જો આટલા રિટર્ન મોકલ્યા અને બાકીના એપ્રુવલ આપ્યા. આવો ક્વેશ્ચન બનશે. તો આપણો ક્વેશ્ચન ને પ્લસ કરવું કે માઇનસ કરવું, શું કરવું, આ શીખવાનું છે આપણે. ચલો તો થોડો આઈડિયા આવી ગયો પહેલા. ચલો તો આપણે હવે ના પહોંચતા પહેલા આપણે મુદ્દા ઉપર આવીએ. પહેલો ક્વેશ્ચન વ્યવસ્થિત સોલ્વ કરી. 128 નંબરનું પેજ છે, એ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો સ્ટાર્ટ કરીએ. તો બેઝિક ખાલી સમજાયું કે સેલ ઓન એપ્રુવલમાં શું ધ્યાન રાખવાનું, કોણ મોકલે, ક્યારે સેલ લખે. કન્સાઇનમેન્ટમાં કોણ મોકલે, કોણ એનો માલિક છે, કોણ એનો એજન્ટ છે. જોબ વર્કમાં વસ્તુ મળી છે કે આપી છે. ગુડ્સ
પરચેસ તો કર્યા બટ ટ્રાન્ઝિટમાં છે કે મળી ગયા છે. ગુડ્સ સોલ્ડ તો કર્યા બટ હજી ડિલિવર કર્યા છે કે નથી કર્યા. આ ટોપિક જોવાના છે. તો પહેલો બેઝિક દાખલો લઈ. ખેલ બે જ વસ્તુનો છે અહીંયા. એક ડેટનો ખેલ છે કે આ ઘટના આપી કઈ તારીખની છે, અને બીજો ખેલ છે આ સ્ટોક ગણ્યો ક્યારે. જેના બે વસ્તુ ઓળખતા આવડે એનાથી જ આ સોલ્વ થાય. અને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં બહુ ભરીને દાખલા આપ્યા છે. એટલા ભરીને દાખલા આપ્યા, પહેલી જ વારમાં ગોતશો તો મળી પણ જશે અને આવડી પણ જશે કે આને આમ સોલ્વ કરવાના છે. બરાબર છે. અને જે ક્વેશ્ચન હાઈએસ્ટ આ ચેપ્ટરમાંથી પૂછાયેલો છે એમાં જ આ ટોપિક અંદર આવવાનો છે. એ પાછો સેલો ને એપ્રુવલ વાળો. ચલો આપણે આગળ વધીએ. ગભરાશો ઓછા? હા, ગભરાઈ દીધા. ઓકે. મગજને કહી દેવાનું શાંત થઈ જાય, કોઈ દી ગભરાતો ઓલ ઇઝ વેલ, બધું બરાબર થવાનું છે. પર્ટિક્યુલર ધ્યાન અહીંયા હશે તો બધાને બધું આવડે. ધ્યાન ભટક્યું અહીંયાથી પૂરું થયું. પહેલા આવું લખવાનું, ઇન બુક ઓફ. જેમ કે આ ક્વેશ્ચનમાં કે છે ફિઝિકલ સ્ટોક વર્સિસ બેલેન્સ શીટ વેલ્યુ. એટલે ફિઝિકલ સ્ટોક અલગ છે બટ બેલેન્સ શીટમાં કેટલો લખો. કોની બેલેન્સ શીટની વાત કરે? કોનો બિઝનેસ છે? જેપી લિમિટેડ. તો અહીંયા લખી દેવાનું જેપી લિમિટેડ. એટલે આના ચોપડામાં વહીવટ લખીએ છીએ. શું ગોતવું છે આપણે? તો કે સ્ટોક કેટલો લખ્યું છે કે ગણી નાખો. ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર બેલેન્સ શીટ પર્પસ. તો આપણે લખવું પડે ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કઈ તારીખની વેલ્યુ કરવી છે આપણે? તો એઝ ઓન 31st માર્ચ. વર્ષ આપ્યું પાછળ લખવાનું, ન આપ્યું તો ખાલી 31st માર્ચ. ચલો, કેટલો ફિઝિકલ સ્ટોક ગણ્યો 31st માર્ચ ના રોજ? 1 લાખ. ચાલે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ આ ઉમેરવાનું, ફિઝિકલ સ્ટોક એઝ ઓન 31st માર્ચ. રૂપીસ પ્રમાણે કહો તો 1,40,000. આટલું લખાઈ ગયું. પછી એને કીધું આગળ વધી. હવે કે છે ધ ફોલોવિંગ આઇટમ આર ટુ બી કન્સિડર. હવે આટલું તો ગણાય ગયું. હવે આ બધા ટ્રાન્ઝેક્શન તમારે ધ્યાનમાં કન્સિડર એટલે ધ્યાનમાં લો અને નક્કી કરો કે કેટલો બેલેન્સ શીટમાં સ્ટોક તમારે લખવો જોઈએ. આવો ક્વેશ્ચન છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક એ ગુડ્સ હેલ્ડ બાય સબ કોન્ટ્રાક્ટર એન્ડ જોબ વર્કર. એટલે હું કામ કરવા માટે આપી છે, વસ્તુ બનાવવા માટે આપી છે. હેલ્ડ બાય, હેલ્ડ એટલે આના દ્વારા રાખવામાં આવી છે. કોના દ્વારા વસ્તુ રાખવામાં આવી છે? જોબ વર્કર અને સબ કોન્ટ્રાક્ટર. કોણ છે આ બધા? કોના છે આ કસ્ટમર? કોના છે જોબ વર્કર? ઓફ જેપી. એટલે આપણા કોન્ટ્રાક્ટર દ્વારા, આપણા જોબ વર્કર દ્વારા આપણી વસ્તુ એની પાસે પડી છે. ફોર વિચ કે જેનું, ફોર વિચ કે જેનું કન્ફર્મેશન એટલે માહિતી આપી. કઈ રીતે આપી? સર્ટિફિકેટ હેઝ બીન રિસીવ્ડ. સર્ટિફિકેટ એટલે લખેલા આપવામાં કે હા, વર્ષના અંતે તમારો આટલો સ્ટોક મારી પાસે પડેલો છે. આ પહેલો ક્વેશ્ચન. જો 31 માર્ચે આ સ્ટોક આપણા કસ્ટમર પાસે, આપણા જોબ વર્કર પાસે પડ્યો હોય તો 31 માર્ચે પછી આપણા ગોડાઉનમાં હોય? આટલું તો સમજાય. 3 સ્ટેપમાં દાખલો. પહેલું, બોલો જોબ વર્ક માટે આપણા કોન્ટ્રાક્ટર પાસે પડ્યો છે, એ આપણો સ્ટોક છે કે નહીં? પહેલું આ. બીજું, આપણો સ્ટોક હોય ગણવો જોઈએ. હવે ત્રીજું સ્ટેપ, જો આ કામનું છે. જો આમાં ઓલરેડી ગણાઈ ગયો હોય તો કાંઈ નહીં કરવાનું. પણ જો આમાં ગણવાનો બાકી હોય તો પ્લસ કરવો પડે. માઇનસ તો કોઈ કાળે ન થાય. કેમ માઇનસ ન થાય? કારણ કે આપણો સ્ટોક તો ગણવાનો છે.
તો આપણા માલિકીનો જે સ્ટોક અને બેમાંથી એક થાય, કા પ્લસ થાય કા નો એડજસ્ટ. માઇનસ નો કેસ અત્યારે નહીં આવે. માઇનસ નો કેસ બનાવો હોય તો કેમ બનાવો એ પછી શીખશું. ચલો, તો પહેલો ક્વેશ્ચન તો થઈ ગયો. આપણો સ્ટોક છે, હા. ગણવો જોઈએ, હા. ત્રીજું સ્ટેપ, બોલો આમાં ગણાઈ ગયો હોય કે બાકી છે? શું કામ બાકી છે? ક્યાં પડ્યો છે આ સ્ટોક? તો જોબ વર્કર પાસે પડ્યો. તો આપણા ગોડાઉનમાં વસ્તુ હોય જ નહીં તો ગણતરીમાં આવે. તો આપણા માલિકીનો સ્ટોક કાઉન્ટ કરવાનો બાકી છે એટલે પ્લસ. તો પહેલું ટ્રાન્ઝેક્શન પ્લસ. કયું ટ્રાન્ઝેક્શન છે આ? તો કે ગુડ્સ હેલ્ડ બાય સબ કોન્ટ્રાક્ટર એન્ડ જોબ વર્કર. બસ આટલું શોર્ટમાં લખી દો તોય ચાલશે, અથવા એને લખ્યું બેઠું છાપી દો તો બી ચાલશે. 40,000 40,000. શું કામ પ્લસ કર્યો એનું રીઝન આપ્યું કે આપણો સ્ટોક છે ને આ લોકો પાસે હેલ્ડ કરેલો છે, આમાં ગણવાનો બાકી છે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન ABC આપ્યું છે તો એ પ્રમાણે લખીએ. બી ટ્રાન્ઝેક્શન ગુડ્સ સોલ્ડ ટુ IRB ઇન્ફ્રા લિમિટેડ. ઓળખો છો IRB ઇન્ફ્રા લિમિટેડ ને? સરસ. ચાલો, તો જેવા તમે કામરેજથી ગામડે જવા માટે, અમદાવાદ જવા માટે જેવા નીકળો, એમાં પહેલો જે ટોલ ટેક્સ આવે એમાં ક્યારેક નામ મોટા અક્ષર લખ્યું છે, વાંચજો. IRB ઇન્ફ્રા લિમિટેડ એવું લખ્યું છે. તો આ જે રોડ રસ્તો બનાવે છે ને આ ભાઈએ બનાવેલા છે, IRB ઇન્ફ્રા લિમિટેડ. તો આ રોડની કંપની છે. ગુડ સોલ્ડ ટુ આપણે સોલ્ડ કર્યા છે કોને? IRB ઇન્ફ્રા લિમિટેડ. કોણ છે આ? તો એ આપણો કસ્ટમર છે. હુ હેઝ કે જેણે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી ફોર ડિસ્પેચ. ડિસ્પેચ એટલે મોકલવા. ઓનલી ઓન 5th એપ્રિલ. આજે વસ્તુ વેચી નાખી છે, 31 તારીખ સુધીમાં વસ્તુ વેચી નાખી છે, બટ એણે આપણને રિક્વેસ્ટ કરી 5 એપ્રિલે સોલ્ડ કરજો, અમને ડિસ્પેચ કરજો. જે ઇન્ક્લુડ થઈ ગયો છે. ઇન્ક્લુડ એટલે સમાઈ જાવ, ગણાઈ જાવ. ઇન અબાવ ફિઝિકલ સ્ટોક. આ ઉપર આ જે સ્ટોક ગણ્યો ને એમાં 50,000 નો સ્ટોક ગણી નાખ્યો છે. આ ક્વેશ્ચન તો શું કામ ગણી નાખ્યો હશે? ગોડાઉનમાં પડ્યો છે પણ શું કામ પડ્યો હશે? હા, કેવા ભાઈ કીધું ક્યારે મોકલજો? વેચાઈ તો ગયો છે બટ હજી આપણે મોકલ્યો નથી. આપણે તો 3 સ્ટેપને ઓળખવી. પહેલું, આપણો આ સ્ટોક છે, હવે વેચાઈ જાય તો આપણો કહેવાય. તો આપણો સ્ટોક નો ગણવો જોઈએ. ત્રીજું જોવાનું, આમાં શું થયું ગણવાનો નથી, પણ આમાં શું થયું? તો પડ્યો તો ગોડાઉન, તો ખોટો ગણાઈ ગયો, શું કરવું પડે? માઇનસ. તો બી ટ્રાન્ઝેક્શન થશે લેસ. કેટલા રૂપિયાનો સ્ટોક? 50,000. રીઝન શું લખશું? તો એને કીધું એ જ લખશું. ગુડ સોલ્ડ, વેચી તો કાઢ્યો છે બટ નોટ એટ, પરંતુ હજી સુધી આપણે એને ડિસ્પેચ નથી કર્યો. ના પડે ને, ક્યારે મોકલવાનું કીધું? 5th એપ્રિલ. તો આપણે લખી દઈએ ડિસ્પેચ બટ નોટ એટ ડિસ્પેચ ટુ કસ્ટમર. કસ્ટમર બોલો અથવા IRB ઇન્ફ્રા લિમિટેડ. તો હજી સુધી ડિલિવર નથી કર્યા અથવા તો ડિસ્પેચ નથી કર્યા. ચલો, સેકન્ડ ટ્રાન્ઝેક્શન થયું. થર્ડ ટ્રાન્ઝેક્શન ગુડ્સ હેલ્ડ બાય JP લિમિટેડ ઓન બિહાફ એટલે ના વતી. બિહાફ એટલે ના વતી. કોના વતી? યુનિટેક લિમિટેડ વતી. કોણ છે યુનિટેક? તો કાઉન્સમાં લખ્યું કન્સાઇન. કેટલા રૂપિયાનો સ્ટોક છે? 12. તો તમારે હમણાં પેલું કન્સાઇનમેન્ટ નામની થિયરી સમજાય ને, એ યાદ આવે ને તો આ સોલ્વ થાય, તો ના સોલ્વ થાય. તો કન્સાઇનમેન્ટમાં મેં શું શીખવાડ્યું હતું? જે વસ્તુ મોકલે ને એ એનો માલિક હોય, અને જેને વસ્તુ વેચવા માટે મળે એ કોણ હોય? એજન્ટ, કન્સાઇની હોય. એજન્ટ બોલો કન્સાઇની. અને જે મોકલે ને શું બોલાય? કન્સાઇનર. તો અહીંયા ચોખવટ છે, જો કોણ છે કન્સાઇનર? યુનિટેક. આ કોનું નામ છે? અને ચોપડો કોનો છે? હા, તેનો મતલબ આપણે કોણ થઈ? આ વસ્તુ આપણે હેલ્ડ કરી છે
કોના માટે હેલ્ડ કરી છે? યુનિટેક. યુનિટેક એટલે કોણ છે? કન્સાઇન. તો બોલો આપણે આ વસ્તુના માલિક છીએ? આપણે તો એજન્ટ છીએ. તો પહેલું સ્ટેપ બોલો આપણો આ સ્ટોક છે? બીજું સ્ટેપ ગણવો જોઈએ. ત્રીજું સ્ટેપ પણ આમાં ગણાઈ ગયો હશે કે ચેક કરો. હા તો ખબર હોય પડે શા માટે. તો ઓબ્વિયસલી વેચવા માટે પડ્યો. જો લખ્યું છે હેલ્ડ કર્યો આપણી પાસે પડ્યો છે તો ગોડાઉનમાં હોય તો ગણાઈ ગયો હોય ને, પડ્યો હોય તો ગણી નાખે. બટ આપણો છે તો ખોટો ગણાઈ ગયો શું કરવું પડે? માઇનસ. કેટલા રૂપિયા છે આવા? 12,000. ગુડ્સ હેલ્ડ behalf of અડધા કે અડધો કદાચ લખ્યું લખે behalf એટલે બે અડધા behalf of Unitek. Unitek એટલે consignor. ચાલો નેક્સ્ટ ટોપિક ડી ટ્રાન્ઝેક્શન. goods sold on a return or approval base. પાછો મોકલો તો પાછો મોકલો, ગમી જાય તો એપ્રુવલ આપજો. તો હેદિલ લિમિટેડ, HDI લિમિટેડ ઓળખો છો ને? આને ઓળખો છો? તો કારક વાતો કરશો આપણે. અત્યારે તો સમજો બોટલો પાડો છો, ટાઈમ નથી તમારે. HDI લિમિટેડ ફોર ₹35,000. જો ભાઈ 35,000 નો માલ આપણે સેન્ટ ઓન એપ્રુવલમાં મોકલ્યો છે ફોર વિચ કે જેમાંથી કન્ફર્મેશન માહિતી નોટ એટ રિસીવ એણે આપણને માહિતી હજી આપી નથી ઇન રિસ્પેક્ટ ઓફ 10,000 કે 10,000 ના માલનું શું એનું હજી કાંઈ કીધું નથી. ટોટલ મોકલો કેટલા? પણ 10,000 નું શું કર્યું કાંઈ કીધું નથી. તો આનો બીજો મતલબ શું થાય? તો બાકીના કેટલા? 25,000 નું કન્ફર્મેશન આપી દીધું. એનો મતલબ 10 નું જ કન્ફર્મેશન ન થાય. বুঝો તો 25 નું કન્ફર્મેશન આપી દીધું તો બે ભાગ પડી ગયા. મોકલો કેટલાનો સ્ટોક? 5. બટ 10 નું હજી કન્ફર્મેશન નથી આપ્યું, નો કન્ફર્મેશન. તો એનો મતલબ જો બધાનું કન્ફર્મેશન નો આપ્યું હોત તો 35 પૂરા લખ્યા હોય. પણ માત્ર કેટલાનું કન્ફર્મેશન નથી આપ્યું? 10. તો એનો બીજો મતલબ થયો 25 નું કન્ફર્મેશન મળી ગયું એટલે એપ્રુવલ આપ્યું હશે. ચલો તો આ તો સેલ ઓન એપ્રુવલ વાળું છે. 3 કન્ડિશન જોવાની. બોલો આનું એપ્રુવલ આપી દીધું તો આપણો શું કહેવાય? સ્ટોક કે સેલ? સેલ. આનું કન્ફર્મેશન આપ્યું એટલે 3 માંથી એક ઘટના. કન્ફર્મેશન આપ્યું નહીં. કોઈ એક્શન લીધી? સમય બી પૂરો થયો? ક્યાંય નથી લખ્યું સમય પૂરો થયો. તો એનો મતલબ 3 માંથી એક ઘટના ન બને તો આપણો શું બની જાય? સ્ટોક. તો આમાં બે ભાગ છે. હવે આનું શું કરું, આનું શું કરું? તો આપણે 1 બાય 1 જોતા જઈએ. બોલા સેલ થયો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજું સ્ટેપ આમાં બોલો ગણ્યો હશે? ક્યાંથી ગણ્યું? ક્યાંથી ગણ્યો? આપણે તો કોને મોકલી દીધો છે? કસ્ટમરને. તો આપણા ગોડાઉનમાં હોય કોઈ દી? તો આપણો સ્ટોક છે નહીં, ગોડાઉનમાં પડ્યો નહોતો અને ગણ્યો નથી. તો કાંઈ કરવાનું નહીં, નો એડજસ્ટ. બટ આ 10,000 નો તો આપણો સ્ટોક છે ને? આપણો સ્ટોક છે, હા. ગણવો જોઈએ? હા. બટ આમાં ગણવો હશે? કેમ નહીં? ગોડાઉનમાં હતો નહીં, બીકોઝ આપણે કસ્ટમરને દીધો છે. તો આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી છે, ગોડાઉનમાં નથી, એટલે હું અત્યારે ગણું છું. એવો કેટલા રૂપિયાનો સ્ટોક છે? 10,000. લખવાનું goods sent on approval or return basis and no confirmation received. હજી કન્ફર્મેશન મળી નથી એટલે મેં ગણી નાખ્યો સ્ટોક. છેલ્લો ટોપિક goods purchase under a firm contract. એટલે કોઈને હારે કોન્ટ્રાક્ટ કર્યો અને ગુડ્સ ખરીદી લીધા.
સ્ટીલ કોન્ટ્રાક્ટર નથી, એટલે વસ્તુ ખરીદવાનો કોન્ટ્રાક્ટ કરાર કર્યો. સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ એટ અ યર એન્ડ, વર્ષ પૂરું થઈ ગયું પણ હજી આ સ્ટોક રસ્તામાં જ છે, આપણને મળ્યો નથી. તો પહેલું સ્ટેપ, આ જે ખરીદ્યો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજું કામનું છે, આમાં ગણો છે કે બાકી છે? બાકી શું કરવું પડે? રીઝન, goods purchase but still in transit, બટ હજી આ રસ્તામાં છે, એટલા માટે. લો દાખલો પૂરો, પ્લસ માઇનસ કરી દેવાનું. 1,45,000 અહીંયા લખી દેવાનું. ઇન્વેન્ટરી વેલ્યુ as on 31st March for balance sheet. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.